સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ શરૂ કરવામાં આવ્યો। એના ભાગરૂપે માનનીય ડીજીપી સર, આઈજીપી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ એકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે। એમાં 1930 जो આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર એક એકાઉન્ટ ઉપર 66 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી। આ 66 કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો। તો આ જો એકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગનો એકાઉન્ટ છે ગોંડલ રાજકોટનો, और जय मनसुख भाई नांदपरा કરીને 25 વર્ષનો છે। તો આ એકાઉન્ટને ઓપરેટ કરે છે और આ એકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જે પાસે છે એકાઉન્ટ છે એની 100 એન્ટરપ્રાઇઝ છે અને એક જ્યોત ટ્રેડિંગ આ બંને ફર્મના નામ પર છે જેટલા એકાઉન્ટ છે। આ તમામ એકાઉન્ટ્સમાં છેલ્લા 1.5 વર્ષમાં 198 કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો। પછી બીજા અને તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે। એના પણ એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર, એના એકાઉન્ટમાં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા। એ 3 એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના એકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેસ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા। આમાં આ ત્રણે માણસો જો એકાઉન્ટ હોલ્ડર્સ છે એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રયાણી છે, ગોંડલનો રહેવાસી છે। जो लोग साइबर फ्रॉड करे छे एनी वच्चे बैंक में अकाउंट खुलावानुं काम अने अकाउंट प्रोवाइड करावानो ए मीडिएटरनुं काम करे छे ने एकमुश्त एने राशि मळे छे। एना सिवाय महेंद्र सिंह कल्याण सिंह जाडेजा, मयूर सिंह महिपत सिंह वाघेला ए बंने आंगड़िया पीढ़ीवाळा छे। आ बंनेनो जो आरोपी छे जो साइबर फ्रॉडना पैसा अहींया मूके छे आ लोको साथे जो म्यूल अकाउंट होल्डर्स છે એની સાથે જો म्यूल અકાઉન્ટ્સના जो મીડિયેટર છે એની સાથે એ લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગળીયા પીઢી દ્વારા જ મેક્સિમમ અમાઉન્ટ અહીંયાથી રાજકોટથી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે। તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે એ 380 કરોડ જેટલો અમાઉન્ટ जो છે આ અકાઉન્ટ્સમાં કન્ફર્મ થયો છે, જેમાંથી આપણો जो 1930 સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં 130 જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે, જેમાંથી 12 જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે, બાકીની બીજા અલગ અલગ 11 રાજ્યોની છે। તો આ અકાઉન્ટ્સની તમામની તપાસ હાલ ચાલુ છે। એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા। યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝનો છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે, तो आमा रेस्ट्रिक्शन ओछा रहे छे। बीजो ए तमाम आरोपी पोताना अकाउंट ने एपीएमसी नो अकाउंट एपीएमसी साथे लिंक करायो, केम कि त्यां टीडीएस ए लोको कापता नथी। एपीएमसी ना जो अकाउंट्स रहे छे एमां आ लिबर्टी छे एग्रीकल्चर ट्रेडिंग ना मार्केट ना अकाउंट ना कारण कि आमां टीडीएस काटवानी जरूर रहती नथी। तो एना कारण जो आपनी टेक्सेशन एजेंसीओ छे एनी नजरमां ए अकाउंट्स आवता नथी, तो एना माटे ए लोको एपीएमसी अकाउंट्स ने प्रेफरन्स आपता हता। आमा हाल 6 आरोपीओ जय मनसुख भाई नादपरा, ऋषित तुलसीभाई रयाणी, मनीष छगनभाई कमाणी। आमा जय अने ऋषित गोंडलना રહેવાસી છે, मनीष कमाणी राजकोटनो રહેવાસી છે, प्रवीण भाई भूपतभाई परमार, महेंद्र सिंह कल्याण सिंह जाडेजा, मयूर सिंह महिपत सिंह वाघेला। आ 6 લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને આદિલુદ્દીન હૈદરાબાદનો રહેવાસી છે, લાલાભાઈ યાગિક ઝાલાવાડિયા ગોંડલનો રહેવાસી છે, હર્ષિલ નિલેશભાઈ શાહ गोंडलનો રહેવાસી છે ને કે ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે। એ 4 લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે, જેની હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ અમારા સાયબર સેલના પીઆઈ શ્રી રવિ ગૌતમ કરી રહ્યા છીએ અને એમાં સાયબર સેલની ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી એસઓજીની ટીમ તમામ આમાં બહુ સારી કામગીરી કરી છે અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેંક્સની ડિટેલ મળી છે આ તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને એના પેરેલલ ઇન્વેસ્ટિગેશન તમામનું ચાલુ છે। गुजरात राज्य में खाता खोलता था तो अन्य राज्य में पण खाता खोलता था। अकाउंट्स ए लोको अपना राजकोट में ज खोलता था।
અન્ય રાજ્યોથી અહીંયા પૈસો આવતો હતો, આ અકાઉન્ટ થ્રુ એ પૈસાને રોટેટ કરતા હતા, અહીંયા કેશ વિડ્રોલ થતો હતો અને પછી અહીંયાથી આંગડિયાથી કે બીજા અકાઉન્ટ તરફ મારફતે એ ભારતના અન્ય શહેરોમાં મોકલતા હતા. સાહેબ, આટલા કરોડોની રકમ છે તો ક્યાંક બેંક મેનેજરની પણ પૂછપરછ કરવામાં આવશે, કારણ કે બેંક મેનેજરના જ આવડી રકમ ટ્રાન્સફર થતી હોય અથવા વિડ્રોલ થતી હોય છે. આમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, આ તમામ સ્ટેક હોલ્ડર્સના ઓફિસેસમાંથી અમે માહિતી લેવાની ચાલુ છે અને વેરીફાઈ કરવાનું ચાલુ છે. આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, પછી આ લોકો કોલ સેન્ટર જેવું લગાવતા, આખી ઓફિસો રાખતા, કઈ રીતે આખું ત્યાંથી ચલાવતા? આપણે જો અહીંયાના લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે, આ લોકોનો મેઇન કામ સાયબર ફ્રોડ થયા પછી જો અમાઉન્ટ આવે છે એ અમાઉન્ટને અકાઉન્ટમાં રાખવાનો અને ટ્રાન્ઝેક્શન કરીને બીજા અકાઉન્ટમાં મોકલવાનું કે અહીંયા કેશ વિડ્રો કરીને અહીંયાથી બીજા શહેરમાં આંગળીયા મારફતે મોકલવાનું. લગભગ 1.5 વર્ષથી તમામ લોકો જ કામ કરતા હતા. આનો કોઈ એમ ઓફિસ નો હતો, આ પોતાના જેમ કે અમુક લોકો ગોંડલમાં રહેતા હતા, અમુક લોકો રાજકોટમાં રહેતા હતા, એ તમામ લોકો પોતાના ઘરેથી એને ઓપરેટ કરતા હતા. અને જ્યારે મેસેજ આવતો કે એટલા રૂપિયા આવી ગયા ત્યારે આને કમિશનના પૈસા બાદ કર્યા પછી બાકીનો અમાઉન્ટ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં એ લોકો મોકલતા હતા. ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલ બે મોટા માર્કેટિંગ યાર્ડ છે, ઘણી બધી પેઢીઓ પણ આવેલી છે અને આમાં એમો મુખ્ય એ જ છે. તો હવે માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ તપાસ કરે છે, કારણ કે જસદણ, રાજકોટ, ગોંડલ બધા યાર્ડ મોટા છે. આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસીના જો અકાઉન્ટ છે એનો યુઝ થયો છે, તો એક વખત અમે એપીએમસીના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મિટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ આપને અપડેટ કરી શકાય. અને ઉપરનો આદિલ જો છે ઓ મેન માણસ છે આમાં, આ પૂરા આના ઓપરેટ કરવા વાળો હૈદરાબાદનો રહેવાસી છે. એને ગુનાહિત ઇતિહાસની ચકાસણી પણ અમે લોકો કરી રહ્યા છીએ અને એ લોકો તમામ એની નીચેની કડીના માણસ છે.